માંડવી ગરડિયા નાકા ખાતે આવેલા પુલ ગુજરાત સરકાર દ્વારા ₹7.5 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે, જેનું ખાતમુહૂર્ત પૂર્વ મંત્રી અને ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિના હસ્તે તારીખ 14 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે 10:30 કલાકે કરવામાં આવશે। માંડવી ગરડિયા નાકા ખાતે આવેલા પુલ ગુજરાતના સરકાર દ્વારા ₹7.5 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે। ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિને જણાવ્યું હતું કે ઘણા સમયથી ગરડિયા પુલ અંગેની માંગણીને ધ્યાનમાં લઈ ગુજરાત સરકારની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ₹7.5 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે, જે બદલ હું બંનેનો ખરા હૃદયપૂર્વક આભાર માનું છું અને તારીખ 14 ફેબ્રુઆરીએ 2026ના રોજ સવારે 10:30 કલાકે ખાતમુહૂર્ત કરવામાં આવનાર હોય, જેમાં માંડવી તાલુકા તથા અરેઠ તાલુકાના તમામ કાર્યકર હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાનું આહવાન કર્યું છે। ગુજરાતના મૃદુ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે માંડવી નગરના ગરડિયા નાકું જ્યાં વર્ષોથી માગણી હતી એ જ માગણી સંતોષાતી ન હતી, પરંતુ ધારાસભ્ય બન્યા પછી મને પણ એમ થયું કે આ નાકા ઉપર આપણે પુલ બનાવવા જોઈએ મોટો, અને તેને કારણે ₹7.5 કરોડ માતબર રકમ ફાળવી આપી છે, અને તેનાથી માંડવી નગરની જનતા તથા માંડવી તાલુકાની જનતા અને સાથે અરેઠ તાલુકાની જનતાને પણ એનો લાભ થશે। તેથી હું આપ સૌને કહેવા માંગુ છું કે આવતીકાલે માંડવી નગરની જનતા અને માંડવી તાલુકાની જનતા તેમજ અરેઠ તાલુકાની તમામ જનતાને આહવાન કરું છું કે આવતીકાલે 10:30 વાગે માંડવી ગરડિયા નાકા ઉપર અચૂક હાજર રહેવું। અમીરસિંહ ચૌહાણ, માંડવી।